તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાંછુ યુવક યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લામાં 900 થી વધુ રોજગાર વાંછુક યુવક યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી યુવક યુવતીને રોજગારીની તક પૂરી પાડવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 900 થી વધુ યુવક યુવતીએ ભાગ લઈને રોજગાર મેળાનો લાભ લીધો હતો। આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ 510 ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તથા 18 રોજગાર દાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા। તાપીના વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રોજગાર વાંછુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના રોજગાર મેળામાં 400 થી વધુ ભરતી થઈ હતી, ત્યારે આજે 916 જેટલી પદો માટે યુવાનોને રોજગારીની તકો મળી છે, જેમાંથી 510 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે। એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરતા યોગ્ય છે। તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિશ્રમ ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું। પોતાની સ્કિલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો। તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું હતું। આજે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મને કહેતા આનંદ થાય છે કે છેવાડાનો તાલુકો હોવા છતાં પણ અહીંયા 916 જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે। એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે 20 વર્ષ પહેલા જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે G20 જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે। ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે। કુંવરજી હળપતિએ જણાવ્યું હતું વધુમાં કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે યુવાનોના રોજગારીની ચિંતા કરે છે ત્યારે કોઈ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહીં, એમ દ્રઢતાપૂર્વક તેમણે જણાવ્યું હતું। અને તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતિની ગેરંટી, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું।